હેલો મિત્રો, કંઈક આપણે નવું કરવા જઈ રહ્યા છીએ. નવું શું છે? તો ગુજરાતી વ્યાકરણ અને ઇંગ્લિશ વ્યાકરણ એક જ વિડીયોમાં. તો ચાલો, ભાષા વચન ગુજરાતીમાં કહીએ તો એક વચનમાંથી બહુવચન અને અંગ્રેજીમાં કહીએ તો ભાઈ સિંગ્યુલરમાંથી પ્લુરલમાં. તો આના કેટલાક નિયમો છે, તો નિયમો આપણે એક સાથે જોવાના છે, ગુજરાતીના પણ અને અંગ્રેજીના પણ. તો ચાલો, ગુજરાતીમાં નિયમ કેવો છે ભાઈ કે જો શબ્દના અંતે અ હોય, આ હોય, ઈ હોય, ઉ હોય અથવા તો મોટો ઉ હોય તો માત્ર આપણે શું કરવાનું છે? તો ઓ પ્રત્યય લગાવવાનો. શું લગાવવાનો? ઓ પ્રત્યય આપણે લગાવી દઈએ તો એક વચનમાંથી થઈ જશે બહુવચન. તો અહીંયા જુઓ રાજા, તો આ પ્રત્યય અહીંયા છે લાસ્ટમાં, તો શું કરવાનું? ખાલી રાજા ઓ. આ થઈ ગયું એક વચનમાંથી બહુવચન. અહીંયા સમિતિ, તો તી છે તો ઈ છે તો લાસ્ટમાં લગાવી દેવાનું ઓ, તો સમિતિ ઓ. આ થઈ ગયું એનું બહુવચન. દાઢી છે તો આનું તમારે કોમેન્ટમાં લખવાનું છે. તો ચાલો, બીજો એક નિયમ આપણે ઇંગ્લિશમાં પણ જોઈ લઈએ. તો સ્પેલિંગના લાસ્ટમાં જો એસ આપેલો હોય, એસ આપેલો હોય, એચ આપેલો હોય, CH, X, O કે Z સ્પેલિંગની લાસ્ટમાં આપેલો હોય તો માત્ર આપણે ES લગાડવાનું છે. શું લગાડવાનું છે? ES લગાવીશું તો એક વચનમાંથી બહુવચન થઈ જશે. અહીંયા જુઓ ગ્લાસ, તો અહીંયા તમને ડબલ S જોવા મળે છે, તો ખાલી શું કરી દો તમે? પાછળ લગાવી દો ES, તો ગ્લાસીસ, તો એક વચનમાંથી બહુવચન. અહીંયા X છે તો લાસ્ટમાં ખાલી લગાવી દો ES, તો અહીંયા થઈ જશે ફોક્સનું, ફોક્સીસ એક વચનનું બહુવચન. અહીંયા SH છે તો લાસ્ટમાં લગાવી દો ES. અને જો જે શબ્દ છે સ્પેલિંગના છેડે આવા શબ્દો આપેલા ના હોય, બરાબર, આ શબ્દો આપેલા ના હોય તો ત્યારે માત્ર આપણે S લગાવવાનો. શું લગાવવાનો? S. દાખલા તરીકે અહીંયા બર્ડ છે, BAIRD, તો અહીંયા લાસ્ટમાં D છે. અહીંયા જે ઉપર છે સ્પેલિંગ એમાંથી આપણે સ્પેલિંગ નથી તો માત્ર શું કરો? અહીંયા તમે S લગાવી દો. તો આ બની ગયો એક વચનમાંથી બહુવચન. તો આના જે આપણે છે આના બીજા પણ નિયમો છે, 2 થી 3 નિયમો. આપણે ગુજરાતી તો તમને આવડશે જ, પણ આ જે છે એના નિયમો તમને કદાચ નહીં આવડતા હોય. અને ટેટ 2 માં આ એક વચનનું બહુવચન કરવાનો 1-2 પ્રશ્નો હરેક વખતે પૂછાય છે ઇંગ્લિશ ગ્રામરમાં. તો આના બીજા 2-3 નિયમો છે, તો એનો આપણે વિડીયો બનાવીશું. પણ ક્યારે? કે જો તમે કોમેન્ટમાં લખજો ભાઈ તમને વિડીયો કેવો લાગ્યો. જો લોકોનો સારો રિસ્પોન્સ હશે તો આપણે આનો આગળ વિડીયો બનાવીશું. થેન્ક યુ.